આપણે આજ્ઞામાં રહે ને એ બધો શુદ્ધ ઉપયોગ. આજ્ઞામાં રહે પણ ઘણી વાર સુધી આપણે શુદ્ધાત્મા નો ખ્યાલ ન રહે અને ફાઇલોમાં આપણે ગુચવાયેલા હોઈએ. ફાઇલોમાં પણ સંભાવ નિકાલ કરીએ ને તો આપણે લખમાં હોય ને સંભાવ નિકાલ કરવાનો છે, સંભાવ નિકાલ કરવાનો છે, એ લખમાં હોય ને બધું. એટલે શુદ્ધ ઉપયોગ કહેવાય. એ લક્ષ ચૂકી જવાય, જયારે ભૂલી જવાય ત્યારે જરા ઉપયોગ કાચો પડ્યો કહેવાય. તો અગર ચીજ બીજ જગ્યાએ કઈ ગમતું હોય તો આપણે એની જોડે કર્યા કરીએ. આપણે જ્યાં ઘણી વાર ગમતી વસ્તુઓ હોય ને, ઘણી વાર તો ચીજ ને બધી ગમતી બહારની વસ્તુ હોય ને, એટલી વાર એમાં લેપાયમાન થઈ જાય. એની જોડે પોતે શું જાય? હા જાય ને, હજી જાય છે. એટલો શુદ્ધ ઉપયોગ બરોબર ના કહેવાય. એટલો ના કહેવાય ને, એટલો ઉપયોગ કાચો પડ્યો. તો એવું તો દાદા દિવસમાં અમારે 5,000 વાર થતું હશે. એવું તો દિવસમાં 5,000 હું કહું છું, પણ 50,000 વાર થતું હશે કે ચિત્ત તો બહાર વળી જાય. થાય પણ એનો જાણકાર આત્મા છે ને, એટલે આત્મા જાણી ગયો ને બધું. આ બધું જાણી ગયો એટલે પેલું શુદ્ધ એ બધા પર્યાય શુદ્ધ જ થવા માંડે. એટલે એટલું બધું પ્રતિક્રમણ નથી થતું. પર્યાય અશુદ્ધ થયેલા છે. કેવું થયેલું છે? આત્માના પર્યાય એટલા અશુદ્ધ થયેલા છે, તે શુદ્ધ થયા કરે. પછી આપણે બધું જાણીએ કરીએ એટલે શુદ્ધ થયા કરે. સમજ પડે ને? પણ આ બધું જે થઈ રહ્યું છે, ચિત્ત જેટલી વાર જાય છે, જેટલી વાર બહાર રખડી આવે છે, ફરી આવે છે, એટલી વાર બરાબર ઉપયોગ રહેતો નથી. આપણે જ્ઞાન નતું જતું તો એના જેવું નહીં ને. ના ના, હવે જાગૃતિ છે દાદા. હજુ તો છે ને માલમાં કઈ બહુ ફેરફાર નથી થયો, પણ હવે છે ને એવું છે કે આપણી જાણ બહાર કઈ થતું નથી. થોડી વાર રહીને પણ ખબર પડે છે આપણને. જાણ એ જ આત્મા ને. હા, જાણ ની બહાર નથી થતું. આત્માની હાજરીમાં થાય છે. આ પર્યાય શુદ્ધ બધા શુદ્ધ થતા જાય. જો આટલા દિવસ તો છે ને બધું છતાંય મેં જોગું ખાઈ જાય. પાછું કઈ છે તે જાગૃતિ જોગું ખાઈ જાય એટલું જરાક કાચું રહે. બસ જાગૃતિ આમ જોખું ખાઈ જાય. દાદા એટ એ ટાઈમ તો ના જ રહે ને અમને લોકોને. એટ એ ટાઈમ અમને લોકોને ના જ રહે. હા ના, એક સાથે બે કોઈક વાર કરે છે બે વસ્તુ કામ. એક સાથે જ્ઞાન પણ કામ કરે ને પેલું પણ કામ કરતું હોય. કોઈક વાર કરે ને કોઈક વાર નથી કરતું. કોઈક વાર જાગૃતિ બંધ પડી જાય તો પછી જાણે છે ને. બરોબર છે. પણ તો એ પ્રતિક્રમણ એટલા બધા થતા નથી દાદા. વાત કરો કરો. કારણ કે હવે આપણે તો એક છેલ્લી વસ્તુ કરું તો આવી ગઈ. કારણ કે અમારી પુરુષાર્થની વસ્તુ નથી આ બધી. અમે ધારીએ તો પણ નથી રહી શકતા, કેટલી બી ઈચ્છા હોય છતાં. એટલે આપણે કીધું દાદા હવે કોઈ પણ પરમાણુ હવે બગડે, હવે અમારા મોક્ષે જતા સુધીમાં અમને કાંઈ પણ રોકે ને તો એની જોખમદારી તમારું. આપણી તો શક્તિ બહારનું છે. આટલા પ્રતિક્રમણ કરતા નથી, આટલા શુદ્ધ ઉપયોગ રહેતા નથી. દાદા ને એ દાદા બી છે ને, જો ના લખે છે અને એ જ પોતાનો. તેથી કૃપાળુ લખ્યું જ્ઞાની પુરુષ નો આત્મા એ જ પોતાનો. જ્ઞાની પુરુષ એ જ પોતાનો શુદ્ધ આત્મા છે. તેથી કહ્યું, કારણ પોતાનો સ્પષ્ટ દેખાતો નથી ત્યાં સુધી આ સ્પષ્ટ દેખાય છે તે જ આપણો આત્મા. અને તે યાદ રહ્યા કરે એટલે બહુ થઈ ગયું, કામ થઈ ગયું ને. દાદા હું એમ આપની પાસે માફી માંગી લઉં તો એ પ્રતિક્રમણ કહેવાય ને. હું અંદર ઘરે માફી માંગી લઉં છું જયારે પણ મને ભૂલ દેખાય મારી. શાની માફી માંગી લઉં? અંદર જયારે મને મારી એક ક્ષણ પણ જે ભૂલ દેખાય મને, ત્યારે હું કહું કે દાદા ભગવાન મારી આ ભૂલ છે, હું માફી માંગુ છું. પછી ઘણી વાર લાંબુ પ્રતિક્રમણ કરવાની અવસ્થા રહેતી નથી. પ્રતિક્રમણ થાય છે ખરું ને? ના, એટલે હું કહું કે દાદા આ માણસ થી આવ્યો વિચાર આવ્યો ને એટલે હું માફી માંગુ છું. માફી માંગે તો એમ હતું નહીં. માફી માંગે તો ખાસ કરીને પ્રતિક્રમણ કરવું ના થાય હોય તો માફી માંગવી. તો ના, એટલે બહુ જે જોરદાર હોય ને ફાઇલ એની હું પ્રતિક્રમણ કરી લઉં છું. પણ ઘણી વાર અવસ્થાઓ એટલી બધી જોરદાર હોય ને માફી માંગી ફટાફટ જતી રહે. માફી માંગી દાદા સેકન્ડ ને કેટલા થતું જાય નહીં એમ સેકન્ડ ના ભાગ વધતા જાય. જાડું ખાતું હોય, થોલ ખાતું હોય તેને બધા બહુ ઝીણું થતું જાય. સમય સુધી પહોંચે તો કેવું જ્ઞાન થાય, પણ સમય સુધી પહોંચે એવું નથી આ કાળ. એટલે દાદા હવે એવું થાય છે કે પેલા મને એમ લાગે છે કે પેલા જે અમને ભૂલો જેવું લાગતું નતું ને, તો હવે એમ થાય છે કે ઢગલા બંધ અંદર માલ છે. ભૂલો નો તો આમ જાણે ગોડાઉનો ભર્યા છે ને એવું લાગે છે. માલ ગોડાઉન ભરેલો છે ને. અરે વાંધો નહીં રાખવાનો. દાદા ની પાસે આવીએ છીએ જ્યાં સુધી દાદા છે માથે ત્યાં સુધી કોઈ જાતનો વાંધો નહીં રાખવાનો. ફક્ત આપણા મનમાં એમ કે હવે આ છૂટે તો સારું, છૂટે તો સારું એવું ભાવ રાખ્યા એવું જ રહે છે. દાદા છે તો બધું કાઢે. પછી પુરુષાર્થ બહુ કરવો પડશે. એની ગેરહાજરી બહુ પુરુષાર્થ કરવો પડે. હોય તો આપણે વિધિઓ કરીએ તો બધું ધૂળધાણી કરી નાખે. એમને જોવાથી જ કેટલા ઉડી જાય. ખાલી દર્શન કર્યા ને તેની સાથે કેટલા ઉડી જાય. શું પણ દાદા તમારે બધા મહાત્માઓનું બધું બરાબર કરીને જવાનું ને, એમ કઈ તમે અમને રસ્તામાં રજડતા મૂકી જાવ તો ન ચાલે ને.
અમારું તો હજી બધું ગોટાળા વાળું બધું છે. અમારું હજી એટલું બધું બરાબર ના અમારે કહેવાય. બધા નક્કી કરવાનું કે બધા એક સ્ટેશન પર આવીને બેસે તારે કઈ જાઓ કે દાદા ના, એ તો આ બધા કે- રઝળતા હોય તમારી કહી દે બધા બુઆ પાડી ભેગા આવી નાખો આવી જાઓ અહીંયા બધા ભેગા આવી જાઓ બધાને સ્ટેશન એક સરખા ન હોય ને દાદા. દોસ્તો નહીં બંધાય કઈ કામ કરવા એ શંકા થાય ને એ શંકા થઈ તે વખતે આત્મા હાજર હતો માટે તમારી એક શંકા ઉડી ગઈ કે છે શું કે છે શંકા કોને થાય આ જગત ના લોકો થાય સાથી ના થાય આત્મા હાજર જ રહી ત્યાં આગળ. શંકા કોને થાય હું કરતા છું એવું શંકા કોને પડે કારણ કે આત્મા હાજર નથી બસ સી રીતે પડે અને આપણે શંકા પડે તો જાણવું કે આત્મા હાજર હતો માટે શંકા ઉડી ગઈ. આ તો વિતરાગ વિજ્ઞાન બહુ ન્યાયથી છે. જેટલું બોનસ એટલે બોનસ એટલું ડબલ આપી દે મોસે કેવું એમાં તો બોનસ બધું હોય કે આટલું લેટ ગો કરો આટલું બોનસ નહીં તો મોક્ષ કોઈ પામે જ નહીં બોનસ ના હોય તો એટલું જ જેટલું ચીકણું છે એટલું જ જો ચીકણું રાખે તો કોઈ મોક્ષ ના પામે. જોડે બોનસ પુશ કરવાય છે તને બોનસ મળે છે ને. હા સંસારમાં રહીને આત્મા હોતો હશે કોઈ દાડે કોઈ જગ્યાએ સંસારમાં રહી આત્મા હોય ક્યાં આગળ કોઈ તો છે ને અજાયબી દેખાય છે. સમજાતો દાદા ખરો પણ અમારા જેવા બધા મોહી માણસો આકારના હા હા બધો સંપૂર્ણ મોહ લઈને આવ્યા હા તોય છે તે છે તો બધા વિતરાગ માજી કે છે મોક્ષમાં જ છે કે છે. બીજી વાત જ ક્યાં કરવા છીએ જ મોક્ષમાં કે છે. આપણું વિજ્ઞાન બહુ જુદી જાતનું છે. કામ કાઢી નાખે એવું વિજ્ઞાન છે. એક કલાકમાં જ મહારાજ એવું પદ પ્રાપ્ત કર્યું. તમારી વાત ફાઇલો ઘટી ફાઇલો ઘટે તો કામ થાય. આપણે નક્કી કરવાનું ફાઇલ નો નિકાલ કરવો સંભાળ કરવો એટલું જ કર્યા કે એટલે થયા કરે.